આજે જેઠ વદ નોમ છે, મંગળવાર છે, તારીખ 9/6/2026નું વર્ષ છે. મહારાજ પરમહંસો તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તેને સાને કરીને બ્રકોટીની સાને કરીને શાંત રાખી પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારમાં કેટલા જીવન સરખા જીવ હોય તે એમ કહે છે ગંગાજીનું પાણી અને બીજું પાણી બે સરખા જણાય છે. એવું છે, ગંગાજીનું પાણી અને બીજું પાણી સરખા જણાય છે. સરખા હોય પાણી તો દેખાવામાં તો સરખું જ હોય ને, પણ કંઈ તારતમ્યતા હશે ને. આ ગંગાજીમાં કેટલાક તો લોકોનો રિવાજ છે પહાડી ઇલાકામાં, એ લોકો કોઈ દિવસ સળગાવતા નથી મડદાને, એ ગંગાના પાણીમાં વહેવાવી દેતા હોય છે, એ પવિત્રતા માનતા હોય છે. તો આટલા બધા મડદા દફન કરાય છે અંદર શેમાં? પાણીમાં, ગંગાના પાણીમાં. અને લોકો એમ કહે છે કે હવે આટલી મોટી ગંગા વહે છે, એમાં ઘણા લોકો પોતાની ગટરે નાખી દેતા હશે. પણ છતાં જ્યારે એનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે ગંગાનું પાણી 12 મહિના સુધી પડ્યું રાખો, કંઈ થાય નહીં. અને બીજા પાણી અઠવાડિયામાં એનો વાસ બદલાઈ જાય. તો ગંગાનું પાણી ને આ બે પાણી સરખા કેમ કહેવાય? આ તો ભૌતિક દ્રષ્ટિએ વાત થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એમ કહ્યું છે કે આ ગંગાજીમાં કોઈએ પક્ષી કોઈનું હાડકું લઈને ઉડીને જાય પહેલી પાર તો એનો સદગતિ થાય છે. સદગતિ થાય, મોક્ષ અક્ષરધામમાં જાય એવું નથી, સદગતિ થાય છે. આટલા ગંગાના પાણીનો પ્રભાવ છે. કોઈ આચમન કરે, શંકરાચાર્ય કહે છે કે કોઈ ગંગા જલ સમ કણિકા પીતા, એક ગંગાજળનું કણિક પીએ માત્ર તો એ મોટી પદવીને પામે છે. એટલે મહારાજ કે આ ગંગાનું પાણી અને બીજું પાણી બે સરખા જણાય છે, આ કંઈ શક્ય છે કે નથી? તો કે શક્ય નથી. પાણીમાં ફેર હોય, વાતાવરણમાં ફેર હોય. એ ગંગાજીનું પાણી તો કે એ તો કે આપણે ફ્રીજમાં રાખી તો રાખો, તમે ગંગાજીનું પાણી ફ્રીજમાં રાખો, આ નદીનું કૂવાનું પાણી ફ્રીજમાં રાખો, અઠવાડિયા 10 દિવસે ગંગામાં રાખેલ મૂકજો. વિદેશમાં નહીં એ ફેર છે કે નહીં? મેં કીધું કે ત્યાં ખીચડી બનાવીને લોકો મહિના સીધી બાફી ગરમ કરીને ખાય છે. તમે એક રાત્રિ ફ્રીજમાં રાખો ખીચડી અહીંયા, પછી બીજે દિવસે એનો સ્વાદ લ્યો, ઓહો જમાવટ થઈ જાય, આંથો આવી ગયો હોય. ભાઈ પાણીમાં જ ફેર છે ને એ. અને એ જ ત્યાં મેં કીધું ને આપણે ગયા ત્યારે પડીકું પ્રસાદીનું રહી ગયેલું ત્યાં કબાટમાં આપણી જગ્યા ઉપર. 12 મહિના પછી ગયા તો એવું ને એવું બુંદી હતી, કાંઈ ફેર પડ્યો નહીં. અહીં રાખો. એટલે વાતાવરણમાં ફેર છે. ગંગાનું પાણી અને જગત સામાન્ય પાણી બે સરખા ના કહેવાય, એમાં ઘણો ફેર છે. શાલગ્રામ ભગવાનની મૂર્તિ અને બીજા પથ્થર સરખા કહેવાય એવું કહ્યું. હવે શાલગ્રામ ભગવાન તો એક સ્વયંભૂ છે. પહેલાં તો લોકો એમ કહેતા કે આને આ એક જ નદીમાંથી મળે છે. શાલગ્રામ ભગવાન ગંદકી સિવાય ક્યાંય મળતા નથી. અને કંઈક શાલગ્રામ ભગવાનનો કોઈ પથ્થર ઉઠાવીને કહે છે શાલગ્રામ કહી દેતા નથી. એની નિશાનીઓ હોય છે, શાલગ્રામની જાણકારી જ જાણી શકે કે આ શાલગ્રામનો પથ્થર છે. અને એ પથ્થર તોડે ત્યારે અંદર ચક્ર, સુદર્શન ચક્ર દેખાય, અંદર આખું સરસ મજાનું આંટાવાળું દેખાય. અને જેમાં સુદર્શન ચક્ર દેખાય એ પથ્થરને તોડી નાખેલ એ બે પથ્થર પૂજાય. તોડી નાખો તો બંને પથ્થર પૂજાય પાછા. એમની કે હવે ખંડિત મૂર્તિ થઈ ગઈ ને ઠાકોરજીની મૂર્તિને સહેજ આંગળી નાક તૂટી ગયો તો આપણે ખંડિત કહીએ છીએ, એને બદલાવી નાખીએ છીએ.
પણ શાલગ્રામ ભગવાનને આખો પથ્થર હોય, જાણકારી માણસ કે આ શાલગ્રામ ભગવાન છે, એને આમ તોડી નાખો તો ફર્સ્ટ ક્લાસ સુદર્શન ચક્ર નીકળે છે. તે કોણ કરવા ગયું? એ સુદર્શન ચક્ર. અને બીજા કયા પાણામાંથી? બીજી કઈ નદીઓ તો ઘણી વહે છે, પછી પહાડી ઇલાકામાંથી નદીઓ ઘણી રહે છે, પણ ગંદકીમાં જ આ શાલગ્રામ થાય. અને પહેલાંના લોકો તો એમ કહેતા કે સાચા શાલગ્રામ ભગવાનની ઉપર તુલસી મૂકીને શાલગ્રામ પાણીમાં ઉપર આવતા. આવું એનું દૈવત હતું. આ સમય બદલાતું જાય, બધું તો જેમ થતું હોય તેમ થયા કરે. હાલની તારીખે એટલો બધો પ્રભાવ નહીં હોય, પણ શાલગ્રામ ભગવાન ત્યાંથી જ મળે છે. અને એ જે શાલગ્રામ ભગવાનની કોઈ પૂજા પ્રતિષ્ઠા પ્રેમથી કરે તો મન ફાવિત સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, જ્યારે પહેલાં પથ્થરમાંથી ના થાય. શંખલી સ્ત્રી અને પતિવતા એક હોય. શંખલી સ્ત્રી તો ગમે તે ઘર ચાટતી ફરતી હોય, પણ પતિવતા તો પતિને માટે બલિદાન આપી દે. એટલે મહારાજ કે બે એક ના કહેવાય. તુલસીને બીજા ઝાડ સરખા જણાય છે. આજે બી તુલસીમાં તો કેટલી વનસ્પતિ બને છે, કેટલી દવાઓ બને છે. મોસ્ટ ઓફ દવા તુલસીમાંથી બને છે. આ ભૌતિક રીતે જુઓ તોય, આધ્યાત્મિક રીતે તો પવિત્ર છે જ ભાઈ, પણ અત્યારે ભૌતિક રીતે જુઓ તો ગમે તેવી શરદી થઈ હોય તો તુલસીનું પત્તું એને લગાડીને કરો, આ ઉકાળો બનાવીને અઠવાડિયું પીઓ, નીકળી જાય. પણ પીએ નહીં લોકો, કાઠું પડી જાય. એક તો ઉકાળો બનાવવો પડે, થોડું તીખું ને એવું હોય, પીએ નહીં. એના કરતાં કે બે પેંડા ખાઈ લઈ તો સારું, તો એ તો ખવાય, એમાં શું વાંધો. એટલે તુલસીનું વૃક્ષ અને બીજા ઝાડ હરખા છે, એવું આ લોકો જવન સરખા જીવ કહે છે. ભગવાનના ભક્ત એવું કહેતા જ નથી. એ તો જમો થાળે જીવન જમવાળી કે તુલસી પત્ર મૂકીને ભગવાનને અર્પણ કરે છે. અને આ જગતમાં જે કંઈ આ જે આપણે છોકરાઓ સાધુ થાય છે, એના મમ્મી પપ્પાને એક જ તુલસીને પત્રે શ્રીફળ આપવાનું અને એના ઉપર તુલસી મૂકવાનું, અને તુલસીને પત્રે એ છોકરો અર્પણ કરી દે. બસ, હા, આ મારું સમર્પણ. કારણ કે બીજું શું આપી શકું? પણ તુલસીને પત્રે હું એને સમર્પિત કરું છું. હું મારા છોકરો તમે સત્સંગમાં લ્યો છો, મારું મોટું ભાગ્ય છે, મારું મોટું ભાગ્ય છે. અને ભલે હું દક્ષિણા શું આપું તમને? તો કે કંઈ નહીં, આ તુલસીમાં સ્વીકારી લેજો. એટલે આ જગતમાં એમ કહે છે કે તુલસીનું ઝાડ ને બીજા ઝાડ સરખા જણાય છે, એ વાત બરાબર નથી. અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે. બોલો, માણસ તો સારા જોઈએ ને, શૂદ્ર જોઈએ ને. માણસ બ્રાહ્મણ ને શૂદ્ર સારા જોઈએ, એમાં શું કર્તવ્ય કર્મ ફેર છે, એની બહુ વિશ્લેષણ ના કરાય. પણ તમે જે બ્રાહ્મણ વતે જે કર્મકાંડ થાય, જે આ લોકો શૂદ્ર લોકો કર્મકાંડ ના કરી છે, એના કામમાં બરાબર છે. અને એ બ્રાહ્મણ જે સ્વરિત ઉદિત અનંત અનુદિત એ જે સ્વરમાં 18 માત્રામાં બોલતા હોય, હાથનો લેકો આમથી આમ ને આમથી આમ કરીને બોલતા હોય, આમાં 50 જણા આવે તો 50નો આમ હાથ તો આમ જ થાય ને આમ હાથ તો આમ જ થાય ને આમ તો આમ જ થાય. ટ્રેનિંગ એ લોકો લીધેલી હોય તો કે આને ટ્રેનિંગ આપી દો ને, આને ટ્રેનિંગ આપી દઈ તો શું? તો ગમે એટલી ટ્રેનિંગ આપો ને. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી કે 100 વર્ષ સુધી ભોમાં દાટી મૂકો તો પૂંછડીને, એનું કર્તવ્ય નથી. અને એ જ જે બ્રાહ્મણને તમે અહીંયા કાને મૂકી દો બાંધકામમાં તો બિચારા ના કરી શકે. એ બ્રાહ્મણ ભૂદેવ બિચારા ના કરી શકે. જેનું કર્મ છે એ કરી શકાય. આનીથી ઊંચ નીચની વાત નથી, પણ સરખા જણાય છે, સરખાની. બ્રાહ્મણે બ્રાહ્મણનું કર્મ થાય, ક્ષત્રિય ક્ષત્રિયનું કર્મ થાય, વૈશ્ય વૈશ્યનું કર્મ થાય, અને શૂદ્ર શૂદ્રનું કર્મ થાય. આપણા દેશમાં વર્ણ વ્યવસ્થા જબરજસ્ત હતી, પણ અંગ્રેજો આવીને તોડીફોડ કરી નાખી. એટલે બધા અહીંથી અહીં દોડે છે અને અહીંથી અહીં દોડે છે. હવે નોકરીઓ મળે નહીં, ધંધા થાય નહીં. અને એવું તો બાપ તે ઘરથુથીમાં આવી ગયું હતું. છોકરો બાપ ખેતી કરતો તો છોકરો જોયા કરે, એની શીખર ટ્રેનિંગ ના આપવા પડે. આ કુર્સીના ક્લાસો ન ભરાક, આજે કુર્સીનો ફાર્મ બનાવે છે ને લગેને, એ જરૂર ના પડે. એને ખબર જ હોય આમ થાય. નાની મોટી બધા ઉપચારો જાણતા હોય. ઘરમાં ઢોરા રાખતા હોય તો ઘોરને આફરો ન ચડી જાય એના માટે દવાની ખબર હોય, આની ખબર હોય. સામાન્ય રીતે બધી જે પશુપાલક લોકો હોય ને બધી ખબર જ હોય છે. એ કંઈ ખબર પાડવી પડતી નથી. એ મોટી કામ છે. બાપનું કામ, છોકરો જે બાપ કડિયા કામ કરતો, છોકરાને કડિયા કામ આવડી જાય, જોતા જોતા આવડી જાય. અને બાપની ભેગો કામ કરતાં કરતાં એને શીખવાડવું ના. ખોદકામ કરતો તો ખોદકામ આવડી જાય.
એનાથી પરંપરામાં આવે છે. એટલે કે બ્રાહ્મણોના ગુણ જે પરંપરામાં આવેલા છે વિદ્વત્તાના છે, કર્મકાંડના છે, જ્યારે શૂદ્રોના કર્મકાંડના નથી. એટલે એ સરખું ના થાય. હવે એમ કહે છે સરખા જણાય છે ઠાકોરજીની પ્રસાદીનું અને બીજું અન્ન તે બે સરખા જણાય છે. ઠાકોરજીની પ્રસાદીનું અન્ન બીજા અન્ન. પહેલાં ભાઈ વાત કરતા હતા, આપણે પહેલાં હરિસ્વરૂપ સ્વામીને મોઢેથી વાત સાંભળી હતી કે આમાં એવું હોય પ્રસાદી છે. ઘણા લોકોને આવીને આપણે જમાડી મોટા સંતો કહેતા કે કોઈ આવે ને સંઘ તો જમાડી દેવાનો, ખર્ચની ચિંતા નહીં કરવાની, ભગવાન પૂરું કરશે. પણ એકવાર પ્રસાદ ગયો પતી ગયો, પેટમાં પ્રસાદ પધરાવ્યો પૂરું થઈ ગયું. ભલે રાજાનું દાસીનું દૃષ્ટાંત આપતા હતા કે રાજાની દાસી હતી, એનો પતિ હતો. હવે એને એક ફરા રાજાની કુંવરીને જોયેલી અને એને એમ થયું કે આની સાથે લગ્ન કરું. હવે પહેલો પટાવાળું દાસી રાજકુંવરી કંઈ મેળ બેસે ભાઈ? હાંધો હરે આને નાને હાંધો હરે ખરો કોઈ જગ્યાએ? કોઈ મેક્સ થાય? કોઈ રીતે શક્ય નથી. હવે એના ચિંતનો સારું એનું શરીર ઉતરવા લાગ્યું અને માણસ જેમ જેમ ચિંતયંતી જેનું ચિંતન કરે તેના ગુણો આવવા લાગે. હવે રાજકુંવરીનું રાત્રિ દિવસ ચિંતન કરે, શરીર અડધું થઈ ગયું. એના પત્નીએ કહ્યું, પ્રભુ આમ શું છે, કંઈ ખાવાનું ઠેકાણું પડતું નથી, તમે આ કેમ કરો? શરીર તમારું ઉતરતું જાય છે. કોઈ મહારોગ તો નથી થયો ને? તો કે મહારોગ તો છે, પણ એ શું કહીએ. પણ શું થયું છે કહો તો દવા થાય. તો કે દવા થાય એવી નથી ને, તો દવા નથી થાય એવો રોગ કયો છે? તો કે જે છે રે, પણ તમારું શરીર ઘસાતું જાય છે. તે હું કહીશ તો તારું ઘસાવા લાગશે, હું કહીશ તો તારું ઘસાવા લાગશે. તો કે ના ના કાંઈ ઘસાવા ના લાગે, તમે છે એ કયો. હા, તમે છે એ કયો. તો કે મારે એવો સંકલ્પ થયો છે કે રાજાની કુંવરી સાથે લગ્ન કરું. તેની પત્ની કે એમાં વળી આવી ચિંતા કરવાની છે, એ તો હું કહી દઉં હું રાણી સાહેબને, મારે રાત્રે હું સેવામાં જ છું ને કે રાણી સાહેબને, અને એ કુંવરી મને પણ હા પરણાવે, એમાં તો શું ફેર પડે, ત્યારે ચિંતા ન કરો. એટલે કે મારે હું તો અઘરું માનતો હતો, આ તો સહેલું કરી આપ્યું, આ તો સહેલું કરી આપ્યું. પેલો નિશ્ચિંત થઈ ગયો. હવે રાજાની રાણીને કહેવું કેમ? આ દાસી થઈને રાજાની રાણીને કહેવું કેવી રીતે કે મારા પતિને તમારી દીકરી કુંવરી સાથે પરણું છે? કેવી રીતે કહેવાય? સમય નીકળી ગયો, 1 મહિનો થયો, 2 મહિના, એ ઉતરવા લાગ્યું, એનું શરીર ઉતરવા લાગ્યું. પહેલાંનું તો ઠીક, હવે એને ઉતરવા લાગ્યું. ત્યારે પહેલાં કીધું શું થયું? તો તમે કીધું એવું જ થયું. કેમ કહેવાય કેવી રીતે? કે એટલે હું એટલા માટે કહેતો હતો કે તું હું એક લપમાં ઉતરી બરાબર, તું ન ઉતરતી, પણ તું વળી માની નહીં અને તું મોટી થવા ગઈ કે રાણી સાહેબને કહી દઉં. હવે એકનું મારું તો ઘસાતું તો એ તારું ભેગું ઘસાવા લાગ્યું. બોલો. પછી તો કે હવે આ વાત તો કરવી જ પડશે, નહીં તો આમ હમરું મરી જશે, હું તો મરી જઈશ, એ મરી જશે, બે જશું. રાણી સાહેબને વાત તો કરવી જ પડે. પ્રસાદીનું અન્ન ભૂકા કાઢી નાખે ભાઈ. ઠાકોરજીને ધરાવીને એટલા માટે જમવું. ભક્તય તે કૃષ્ણાય નર્પિતમ વાર્ય પી કતિત ન પેયમ નૈવ ભક્ષમ તે પત્રકંદ 60મો શ્લોક. બે ભક્તય તે કૃષ્ણાય નર્પિતમ વાર્ય પી કતિત ન પેયમ નૈવ ભક્ષમ તે પત્રકંદ ફલાદપી. પત્ર પુષ્પ ફલ જલ તોય કંઈ ભગવાનને અર્પણ કર્યા સિવાય જમવું નહીં. તો રસ્તામાં જતા હોય ને ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય શું કરવાનું? ખિસ્સામાં મૂર્તિ રાખવી, જમો થાળ જીવન જમાડી કરીને જમાડી દેવાનું. ધોઈને ખાવું પાછું કે ને બજારના ફ્રૂટ. તો કદાચ મૂર્તિ નથી ને તમને ભૂખ લાગી તો શું કરવાનું? હે મહારાજ માનસીમાં જમાડી દો, મહારાજ જમા પધારો, સરસ મજાના ભાવયુક્ત ભોજન છે, જમાડી દો. એમાં વિવેક હોવો જોઈએ. ફ્રૂટ લઈ શકાય, ફ્રૂટ કે ફળ લઈ શકાય બજારમાંથી, એને ઠાકોરજીને ધરીને ખરાય. પણ જ્યાં બજારમાં મોટી મોટી દુકાનો ચાલતી હોય તો પેંડા ને સાટા ને બરફી ને જલેબી ને ગાંઠિયા ને ભજીયા ને ખમણ ને પાત્રવેલિયા ને આ બધું ભરેલું હોય, તમે કહો ઠાકોરજીને જમાડવાના છે તો જમાડો ને ઠાકોરજીને. એમાં ઠાકોરજી જમાડવાના છે ને ભગવાનનું પ્રસાદીનું કરીને જમવાનું. એ પ્રસાદી ભગવાન લેતા નથી, એવી પ્રસાદી નથી લેતા. 18 આલમની ભગવાન પ્રસાદી સ્વીકારતા નથી. એમાંથી ઓટલો દ્રોહ થાય છે.
ઠાકોરજીનો દ્રોહ થાય છે. ઠાકોરજીની પૂજા કરનારને માટે લખ્યું છે કેટલી રીતે પવિત્ર રહેવું. શરીર સુધી ને માનસિક સુધી બંને શુદ્ધ રહેવા જોઈએ તો પૂજા થાય. તમે બાહ્ય દ્રષ્ટિ ખરાબ હોય ને તમે જમવા બેસો ને કંઈ પ્રસાદી કરીને જમો થાળ કરીને જમાડો, એટલે કાઠિયાવાડીને જેમ ભૂખ લાગી તો ભજીયા લીધા 250 ગ્રામ અને ખિસ્સામાંથી મૂર્તિ કાઢી અને પછી કે જમાવો થાળ જીવન જમેલો. બીજો હતો એ કે તારો બાપો ના ખાય. એમ કેમ કે ભગત તમને છે ને તમને વિવેક નથી, તમને રીતભાતની ખબર છે પણ તમને વિવેક નથી ભગત. તમને કેમ ખવાય ખબર છે પણ કેવું ખવાય ખબર નથી. સમજ્યા તમે? કેમ ખવાય ખબર છે પણ કેવું ખવાય ખબર નથી. કેમ ખવાય એટલે ઠાકોરજીને અર્પણ કરીને ખવાય એટલી ખબર છે, પણ ક્યાંથી લીધેલું ખવાય એ તમને ખબર નથી. એ પેલી ખબર હોવી જોઈએ. આવું છે. એટલે ઠાકોરજીને પત્રમ પુષ્પમ ફલમ તો યો મેં ભક્તા પ્રયચ્છતિ, ભગવાનના ભક્તને પત્ર પુષ્પ ફળ જે કંઈ છે તે અર્પણ કરવાનું એમ કહ્યું છે, પણ વિવેક સાથે રાખીને અર્પણ કરવા. વિવેક વગર અર્પણ ન કરવું. એ ભગવાન જમતા નથી. આવું છે. હવે આ વાત કર્યા સિવાય છૂટકો નહોતો દાસીને, વાત કરવી જ પડે એમ હતી. એટલે પછી એક તો હિંમત કરીને કહ્યું. ન છૂટકે પેલી દાસીએ પેલા રાજરાણીને કહ્યું કે બા એક વાત કરવી છે, તમે રાજી થાઓ, તમે મને મૃત્યુદંડ ના આપો તો. એટલે તું મારી દાસી છો, તને મૃત્યુદંડનો પ્રશ્ન ક્યાં આવે છે? તારે જે કહેવાનું હોય તે કહી દે. નારાજ નહીં થાવ ને? નહીં થાઉં નારાજ બોસ. તો મારા પતિને રાજકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, શું થાય? કાંઈ ના થાય, કરી દેવાય. કે બોલો. દાસી ખુશ થઈ ગઈ. દાસથી કે લગ્ન કરી દેવાય, એમાં શું? લગ્ન હું કરાવી દઉં, પણ હું કહું એટલી વિધિ કરવી પડે. તમારે હું કહું તેટલી વિધિ કાઢવી પડે. શું? તો કે ઝૂંપડી બનાવી દઉં અને ઝૂંપડીમાં 6 મહિના સુધી રહેવાનું, અને 6 મહિના સુધી રહેવાનું, અને 6 મહિના સુધી હું જે રસોઈ બનાવી આપવાનું. ધન્યવાદ છે ને રાણીને. હું જે રસોઈ બનાવી આપું તે રસોઈ જમવાની, અને 6 મહિના સુધી ઝૂંપડીમાંથી બહાર નીકળવાનું નહીં, અને 6 મહિના સુધી ભગવાનનું નામ લેવાનું. નામ શ્રીમદ નારાયણનો જપ કરવાનો, વાસુદેવ નારાયણનો જપ કરવાનો 6 મહિના સુધી. જો આ થાય તો મારી 6 મહિના પછી મારી દીકરીને પરણાવી દઉં. પહેલો કે એમાં હું વાંધો? કે પહેલાંને પૂછ્યું કે તમારી તૈયારી છે? 6 મહિના સુધી ઝૂંપડીમાં રહેવાનું અને ભગવાનની પૂજા પાઠ કરવાની સવારથી સાંજ સુધી, અને બહાર નીકળવાનું નહીં. અંદર બધું નાવા ધોવાની વ્યવસ્થા ઝૂંપડીમાં થઈ જાય છે. પહેલો કે રાજકુંવારી મળતી હોય તો 6 મહિના નીચે વાત છે, 12 મહિના સુધી કરવું. કે રાજકુંવારીને લગ્ન થતા હોય તો 12 મહિના સુધી કરવું. કે કેમ? પ્રશ્ન જ છે. તો કે સારું. ત્યારે નક્કી કર્યું, ઝૂંપડી બનાવી, ફર્સ્ટ ક્લાસ ઝૂંપડી બનાવી, રહેવાનું અંદર. તમે રહી જજો. તમારું ઘર હોય ને, ઘરથી 12 મહિના સુધી નહીં નીકળવાનું. કોરોના વખતે બધાને અનુભવ થઈ ગયેલા. હાથમાં ધાણા અને 2 ટામેટા લઈને બજારમાં નીકળે. કેમ? શાક લેવા નીકળ્યા છે, પણ અઠવાડિયું સુધી એને ધાણા ને એને ટમેટા હોય. હા, અઠવાડિયું સુધી ધાણા એ હોય ને ટમેટા એ હોય, પણ શાક લેવા. શાકને બાને બારે નીકળવા મળે ભાઈ. 2 ટમેટા હાથમાં અને 2-3 ધાણ કોથમી હોય હાથમાં. આવું છે તે કોરોનામાં. 6 મહિના પહેલો અંદર રહ્યો, અને રાણી સાહેબ થાળ બનાવે. એવા પવિત્ર રાણી સાહેબ ભગવાનના ભક્ત હતા. ભગવાનને નૈવેદ્ય ધરે અને એવો મંત્રોચ્ચારથી સરસ મજાનો પવિત્ર થાળ બનાવે. 6 મહિના સુધી રાણી સાહેબ જાતે થાળ આપવા જાય, અને પેલા ભાઈ જમે, અને જમતા 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 અંતઃકરણ નિર્મળ થવા લાગ્યું. 6 મહિના થયા ત્યારે રાણી સાહેબે કીધું કે હવે કુંવરી સાહેબ તૈયાર છે, હવે કહો તમારા પતિને કે લગ્નનો ટાઈમ થઈ ગયો છે, હવે લગ્ન કરવાનો પ્રસંગ આવી ગયો છે, એને પરણાવી દઈએ. ત્યારે એની પત્નીએ કહ્યું કે રાણી સાહેબ બોલાવે છે.
રાણી સાહેબે કીધું કે મારી પ્રતિજ્ઞા પ્રમાણે 6 મહિના થઈ ગયા અને તમે મેં કીધા પ્રમાણે ભગવાનની પૂજા કરી અને તમે ઠાકોરજીના થાળ જમ્યા. હવે આપણે દિવસ નક્કી કરીએ અને લગ્ન કરાવી દઈએ. ત્યારે પેલો શું બોલ્યો, હવે મારે કાંઈ લગ્ન કરવું નથી. કેમ? હવે મારે લગ્ન કરવું નથી, હવે આની જરૂર નથી, આ છે ને એની જરૂર નથી. હવે આના થકી છૂટું એવું ઈચ્છું છું. કેમ? એવું અંતઃકરણ કેમ થઈ ગયું? હવે આની જરૂર નથી, રાજકુંવારીની તો કુંવારીની જરૂર નથી, કુંવારીની જરૂર નથી, આની જરૂર નથી. હવે મને આ ઝૂંપડીમાં બેસીને ભજન કરવા દો બસ. તો આનનો પ્રતાપ છે. 6 મહિના સુધી ભોજન જમ્યા એનો પ્રતાપ છે. અને આ નાના નાના છોકરા હોય છે તે સાધુ થાય છે. અમે બધા પ્રસાદીય ભક્તો જ છીએ. નાના સંતો પાસે જઈએ અને સંતોની સેવા કરીએ અને પછી પડીકું પ્રસાદીનું આપે. એમાં ને એમાં અહીંયા આવી ગયા. બોલો, પડીકા પ્રસાદીમાં. આમાં કેવું હોય તમને કહું, વાંદરા તો હંમેશને માટે ઝાડમાં લટકતા હોય ને, એ કોઈ મદારીના હાથમાં આવે? વાંદરા હંમેશા ઝાડમાં જ લટકતા હોય, કોઈ મદારીના હાથમાં આવે? પણ મદારી મારા બેટો હોશિયાર હોય. એ શું કરે, એક ઘડો લે, માટલાનો ઘડો લે, એનું મોઢું આટલું જ, મોઢું આટલું જ હોય, અને એમાં ચણા નાખે. ચણા નાખે, ચણા વાંદરાને બહુ ભાવે. એટલે પછી ઝાડમાં પેલા વાંદરા દેખે ને એમ ચણા નાખે, એટલે ચણાનો ઘડો ત્યાં મૂકીને પછી એક સાઈડ થઈ જાય. પછી મારા બધા મરકટિયા ઝપતા હશે, એ ઝાલ્યા ઝલાતા હશે, એ ધડાધડી આમ અંદર હાથ નાખીને ચણા ખાવા જાય. હવે જ્યારે નાખે ત્યારે તો આમ સીધો હાથ ના જાય ને અંદર, અને હવે અંદર મુઠ્ઠી ભરી ચણાની, હવે કેવી રીતે નીકળે? અંદર નાખ્યો ત્યારે તો સીધો હાથ ગયો, એમાં પાછા 2-4 ભેગા, બધાને ઉતાવળ હોય ને ખાવાની, એટલે આને નાખ્યો ત્યારે બધા હાથ ભેગું નાખ્યું. પછી એનો બાપ હાથ છૂટો થાય, પછી આમથી આમ જગડે ને આમથી આમ કિલકારીઓ કરે, પણ હાથેથી નીકળે નહીં ને ચણા છોડી શકે નહીં. પાછા હાથ બારે નીકળે ને ચણા છોડી શકે નહીં. એમાં પ્રસાદી છૂટતી નથી. પ્રસાદી ખાતા 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 સંતો એને મનાવી લે. સંતો એને પટાવી દે, ભાઈ આવી જા ત્યારે. બોલો કે હવે સારું ત્યારે લ્યો, જય સ્વામિનારાયણ. પણ કેટલાક લોકો પ્રસાદીથી પટતા નથી હો, એટલું ધ્યાન રાખવું. બધા પટી જાય ન હોય પાછું, ગમે એટલું થઈ જાય તો મારા બધા કારમીટ પથ્થર જેવા આગા પાછા ના થાય, ટસના મસ્ત ના થાય. નક્કી કરેલો પ્રોગ્રામ જ ફિટ જ હોય એનો, કે આ પ્રોગ્રામ આ રીતે જ કરવાનો છે. તો ભક્તજનો આ વાત છે, પ્રસાદીમાં એટલી તાકાત છે. લગભગ છોકરા આપણે સત્સંગમાં જો આ પ્રેમપ્રકાશ સ્વામી રાપરનું મંદિર બનાવતા હતા, જૂનું મંદિર, નવું મંદિર નહીં, ત્યારે રાપરમાં સત્સંગ નહોતો. એટલે મને નરસિંહ ને બધો છોકરો ઘનશ્યામને ભેગા થાય ને તો વાત કરે કે સ્વામી અમારા ગામમાં તો સત્સંગ નહોતો, પણ પ્રેમપ્રકાશ સ્વામીને અહીંયા 2 ગંગાબા આવેલા ગાગોદરથી, એની ઈચ્છા હતી કે આ મંદિર બનાવવું છે. એને ઘર પોતાનું આપ્યું. પછી ઘર નાનું પડતું હતું, આ જગ્યામાં મંદિર બનાવવાનું નક્કી કર્યું. ગાગોદરનો સત્સંગ, અમારો રાપરનો સત્સંગ નહીં મૂળ, ગાગોદર રસ્તામાં આવે છે ને ત્યાં એનો સત્સંગ. હું રોકાયો છું ગાગોદરમાં, અઠવાડિયું રોકાયો. પછી પ્રેમપ્રકાશ સ્વામીએ કામ લીધું કે મંદિર બનાવીએ. પ્રેમપ્રકાશ સ્વામી શું કરે, હવે આને સત્સંગ કરવાનો, ખાલી મંદિર તો બની જાય, મંદિરથી થઈ જાય, પણ આ સત્સંગ વગર મંદિર સાચવે કેમ? એટલે પછી કોઈને બોલાવે ગાડું લઈને, ભગત ગાડું લઈને આવજો ને. પછી સ્વામી ગાડું લઈ આવે ને સ્વામી સરસ મજાનો પ્રસાદ બનાવી દે, ને રસ્તામાં કે લે ભગત પ્રસાદ જમો. તે ભગત પ્રસાદ જમે, પછી જેને જાય ને ત્યારે પાછું પ્રસાદનું પડીકું ઘરે આપે. એટલે ઘરે કે સ્વામીએ પ્રસાદ આવ્યો. હવે એ મારો વાલો પહેલાં તો પ્રસાદ મળતા જ ક્યાં હતા? અત્યારે તો લીલા લહેર છે, જ્યાં જાઓ તો પ્રસાદ મળે. ત્યારે તો ક્યાં પ્રસાદ ક્યાં મળે? મુઠ્ઠી સાકર સિંગા માટે 12 વાગ્યા સુધી જાગીએ. એટલે ઠાકોર જે થાળી થાય ને તે મુઠ્ઠી સાકર સિંગા માટે 12 વાગ્યા સુધી જાગતા હતા. આવું પ્રસાદનું મહત્ત્વ હતું. અને એમાં ગોળ ને સાકર જ આવે પાછો. ગોળ સસ્તો હતો ત્યારે, સાકર તો આવે જ નહીં. અને એમાં કંઈક સાકર આવી જાય તો ઓહો મોજ પડી જાય આજ તો. બોલો, આવો મહિમા હતો પ્રસાદીનો. અત્યારે તો ઘરો મહિમા છે. પછી જ્યારે કોઈ મરી જાય ને તો એની પાસે ગામ નોતરે, તે ગામ નોતરે ગોળના લાડુ બનાવે. પણ ક્યારેક જો ખાંડના લાડુ બનાવે
તો કે ઓહો હો આજ તો ખાંડિયા લાડુ છે ભાઈ, મોજ પડી છે. આવું બધું હતું પહેલે, કારણ કે 12 મહિનામાં એક કોઈ મરે ત્યારે જ ખાવાનું, તે સિવાય શું ખાવાનું? દિવાળીએ કંઈક મળે, હોળીએ મળે, પછી વેચમાં તો રોટલા જ હોય ને, બાજરીના રોટલા, બીજું શું હોય. એટલે પ્રસાદીનો મહિમા હતો. હવે એમાં કરતાં એ ગાડીવાળાને ફેરીવાળા બોલે ને દોડતો આવે, ઘરવાળાએ કે જાઓ 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 જાઓ, પ્રસાદીનું પડીકું ઘરે જતો હતો ને પાછું, એટલે કે જાઓ જાઓ જાઓ. અને એમાં એક પછી એક ગાડાવાળાને બોલાવે ને કાંઈક કરાવે ને આખા ગામને રંગી નાખ્યું. બોલો, આખા ગામના લોકોને આ વારાફરતી બોલાવે, ભગત આજે આવવાનું છે, રેતી ઉપાડવાની છે, આજે આ કરવાનું છે. બળદગાડા બધાની પાસે, ખેડૂતોની પાસે હોય. એ નરસિંહ કહેતો છે હજી એ અહીં છે ક્યાંક અમદાવાદ બોમ્બેમાં છે, કયો થાણા વિભાગમાં છે. એ કહેતો હતો કે અમારું ગામ તો આખું આમ રંગાઈ ગયું કે ભાઈ આખા ગામમાં સત્સંગ થઈ ગયો. મોટો સત્સંગ છે રાપરનો અત્યારે, અને મંદિરે બહુ મોટું બનાવ્યું. તો ભગવાનની કૃપા હોય તો આ પ્રસાદનો એવો મહિમા છે. અને આ સત્સંગ પ્રસાદથી જ ઊભો થયો. શ્રીજી મહારાજે જમાડવાનું જ રાખ્યું. કાઠીઓ ભેગા કરે અને હરિભક્તો સશક્ત હોય તે ઉતારો કરે. અને શું બનાવશો? તો દૂધપાકને માલપો, કાઠીઓ તૈયાર. અને કાઠીઓ ખાવામાં તો પાછા ના પડે. એને તો ટોક અને તાંસરું મૂકતા, પણ તાંસરાને બદલે તગારું મૂકે તોય ચાલી જાય ને. તો કાઠીઓ ખાવામાં વાહ, આ તો તાંસરાને બદલે કોઈ એમ કહે કે ભાઈ તગારું લાવો તોય કાઠીઓને ચાલી જાય. એવા જમવાના હોશિયાર. અને એમાં ને એમાં એટલે વિચાર ના કરો તમે. મહારાજની જ્યારે શોભાયાત્રા નીકળી, ગઢપુરથી નીકળ્યા મહારાજ, અને ગઢપુરથી નીકળ્યા કાઠીઓ ભેગા હતા, દરબારો રાજધણી બધા, કોઈ 2 ગામના 5 ગામના, તે આ બધો ખંડિયા રાખ્યો ને, કોઈ 10 ગામનો એવા હતા. રાજાઓ ભેગા નીકળ્યા અને ધીમે આ ગુજરાતમાં કડીને આ બધા ફરજ 750 ભેગા થયા. અને બધા પોતાની સવારી સાથે. અરે વ્યવસ્થા કેવી રીતે કરી હતી કલ્પના તો કરો. પોતાને કોઈ હાથી લાવે ને, કોઈ ઘોડા લાવે ને, કોઈ 25 ઘોડા લઈને આવ્યો હોય ને, કોઈ 50 હાથી 5 હાથી લઈને આવ્યો હોય ને, મહારાજની સવારી લઈને એના ઘાસચારાની વ્યવસ્થા. ને કાઠીઓ પાછા ખાવાના શોખીન, પોતે નહીં ઘોડાને જોગણ જોઈએ. એટલે કલ્પના ના કરી શકો કેવી રીતે નીકળ્યા હશે એ બધા. અને મહારાજ જ્યારે મેથાણમાંથી નીકળ્યા ત્યારે મહારાજે પૂછ્યું નિષ્કુળાનંદ સ્વામીને કે કેટલા જણા છીએ? તો કે 10,000ની સંખ્યા અત્યારે છે. નિષ્કુળાનંદ સ્વામી કે આગળ બીજા મળશે ત્યારે. અને જ્યારે સિદ્ધપુરમાં ગયા ત્યારે મહારાજે પૂછ્યું, સિદ્ધપુરની યાત્રા, મહારાજે પૂછ્યું કેટલી સંખ્યા છે અત્યારે? નિષ્કુળાનંદ સ્વામી કે 25,000નો આંકડો છે અત્યારે. બોલો, 25,000ને ખાવા પીવાનું આ મહારાજ વ્યવસ્થા કરતા. કેટલી વ્યવસ્થા! આપણે તો અહીંયા 100નો સંઘ લઈને જઈએ તો ઓહો ધન્ય થઈ ગયા, 100 જણાને પહોંચાડ્યા. એ ક્યાં મરવાના હતા રસ્તા ઉપર. તો આ બધી વ્યવસ્થા શ્રીજી મહારાજના વખતે હતી. શ્રીપતિ